નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે જીસેટ 2019નું પેપર સોલ્યુશન જોવાના છે। તો સૌથી પહેલાં જો ચેનલમાં તમે નવા હોવ તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો। તો સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચેના સમૂહોમાં કયા ઓફલાઈનથી ઓનલાઈન પરીક્ષણ પદ્ધતિને જુદા પાડે છે? તો અલગ અલગ 5 વિધાનો આપેલા છે। એમાંથી જે સાચો વિધાન જોઈએ તો પહેલું, ચોથું અને પાંચમું અહીંયા આપેલું છે। તો પહેલું વિધાન છે કે ઓફલાઈન એ સ્થાનિય છે, ઓનલાઈન એ કેન્દ્રીય છે। ચોથું વિધાન છે ઓનલાઈન માટે ઇન્ટરનેટ જરૂરી છે, જ્યારે ઓફલાઈન માટે જરૂરી નથી। પાંચમું વિધાન એવું કહે છે કે ઓનલાઈન એ સામાન્યતઃ તાત્કાલિક મૂલ્યાંકન પૂરું પાડે છે, જ્યારે ઓફલાઈનમાં એ પ્રાપ્ત થતું નથી। તો અહીંયા જે સાચો જવાબ છે ઓપ્શન એ આવશે। 1, 4 અને 5 અહીંયા વિધાનો સાચા છે। ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ છે કે પ્રોજેક્ટ મેથડની તાકાત નીચે આપેલી છે કે પ્રોજેક્ટ મેથડ જે છે એ શેના માટે વપરાય છે? તો વ્યક્તિગત સામેલગીરી। તો ઓપ્શન ડી તમારા માટે અહીંયા સાચો જવાબ રહેવાનો છે। ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્રીજો પ્રશ્ન જોઈએ। તો ત્રીજો પ્રશ્ન એવું કહે છે કે કમ્પ્યુટર આધારિત પરીક્ષણ માટે અહીંયા પૈકી કયો વિકલ્પ સાચો છે અથવા શું જરૂરી છે? તો એ પરીક્ષણની પારદર્શિતા અને વસ્તુલક્ષતા અને ક્ષમતા દર્શાવે છે કમ્પ્યુટર આધારિત પરીક્ષણ, બરાબર। ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ખુલ્લા પુસ્તક પરીક્ષણ માટે પદ્ધતિઓ છે તો કઈ છે? તો એ જ્ઞાનનો ઉપયોગ કરવાની પદ્ધતિઓમાં ક્ષમતા આપવાનું કાર્ય કરે છે, જે ખુલ્લા પુસ્તક પરીક્ષણ પદ્ધતિ કહેવાય છે। તો ઓપ્શન સી તમારો અહીંયા સાચો જવાબ રહેવાનો છે। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે ચિંતનાત્મક શિક્ષણથી વિદ્યાર્થીઓને શું થાય છે? તો એ આંતરિક જ્ઞાનવર્ધન અને નિર્ણય લેવાની ક્ષમતા પ્રાપ્ત કરાવવા અહીંયા પ્રાપ્ત થાય છે। ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે પ્રાયોગિક પદ્ધતિથી મળેલી માહિતી એ કુદરતી ગોઠવણથી આપણને પ્રાપ્ત થતી નથી। ઓપ્શન એ તમારો સાચો જવાબ અહીંયા રહેવાનો છે। હવે જે પણ આ ઓફિશિયલ આન્સર કી પ્રમાણે તમને જવાબ મળે છે અને જે પણ આપણે સોલ્યુશન જોઈએ છે એમાં જે રિઝનિંગના સવાલો છે એનું આપણે પૂરેપૂરું સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। તો સૌથી પહેલાં જે વિદ્યાર્થીઓ હજુ આ વિડીયોને લાઈક ના કર્યો હોય એ વિડીયોએ લાઈક જરૂર કરી દેજો। તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે કે ઐતિહાસિક સંશોધનમાં નીચે આપેલ પૈકી કયો વિકલ્પ એ અવરોધ પેદા કરે છે? તો ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે કે પ્રાથમિક માહિતીની અપ્રાપ્યતા। એ ઓપ્શન બી તમારો સાચો જવાબ છે કે ઐતિહાસિક સંશોધન છે એમાં આ વિકલ્પ છે એ અવરોધ પેદા કરે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે આઠમો પ્રશ્ન કે એક શોધ સમસ્યા પૂર્ણ કર્યા બાદ આ અહેવાલ પ્રમાણે શોધકર્તાઓની મીટિંગમાં આ નિર્ણય લેવાયો છે અને માહિતી પૃથ્થકરણના આધારે એનું શીર્ષક અને ઉત્કલ્પના બદલવામાં આવે છે। તો ખાલી જગ્યા જે કે ખાલી જગ્યા એટલે કે ખાલી જગ્યામાં શું આવશે? અતાર્કિક અને અનિચ્છનીય। તો ઓપ્શન સી તમારો અહીંયા સાચો જવાબ રહેવાનો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે શોધ નિબંધનું શીર્ષક। તો અહીંયા ઓપ્શન એ તમારો સાચો જવાબ છે, નિદાન અહીંયા સાચો જવાબ આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે 10મો પ્રશ્ન, નીચે આપેલ વૈજ્ઞાનિકોના સંશોધનના સોપાનોને ક્રમમાં ગોઠવો। અહીંયા અલગ અલગ ક્રમ આપેલો છે તો એમાં જે સાચો ક્રમ છે કયા ક્રમ પ્રમાણે જોવા મળશે? તો સૌથી પહેલાં તો 3 આવશે, એટલે કે સંશોધન સમસ્યાઓની સૌથી પહેલાં ઓળખ કરવાની, ત્યારબાદ એની ઉત્કલ્પના રચવાની, ત્યાર પછી જોવા જઈએ તો એ સંશોધનના ઉપકરણોનો વિકાસ કરવાનો, ત્યારબાદ નમૂનો પસંદ કરવાનો અને ત્યારબાદ લાસ્ટમાં તેમની માહિતીનું પૃથ્થકરણ અને અર્થઘટન કરવામાં આવે છે। તો આ રીતે એનો સાચો ક્રમ આવશે। તો ઓપ્શન ડી તમારે સાચો જવાબ રહેશે। 3, 1, 2, 4 અને 5। ત્યાર પછી 11મો પ્રશ્ન જોઈએ કે RCEPનો મૂળ શબ્દ સ્વરૂપ શું છે? એટલે કે આનું પૂરું નામ પૂછ્યું છે। તો અહીંયા ડી તમારો સાચો જવાબ રહેશે કે રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ, બરાબર। આ પ્રમાણે એનું પૂરું નામ જોવા મળે છે। 12મો પ્રશ્ન જોઈએ છે કે આર્થિક ભાગીદારીમાં ભારત દેશનું શું વિચારે છે? આર્થિક ભાગીદારીમાં ભારત દેશ શું વિચારે છે? તો ઓપ્શન સી છે કે વાંધાજનક કરાર કરતાં
કરાર બાબતે ના પાડવું એ વધારે સારું છે. આ ઓપ્શન સી તમારો અહીંયા સાચો જવાબ રહેશે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે. આગળ પ્રશ્ન જતાં પહેલાં આપણે સૌપ્રથમ એક માહિતી તમને આપી દઈએ કે આપણે 3 થી 4 પેપરો આપણે આગલા વર્ષના હજુ સોલ્વ કરી દીધા છે. એ પણ તમે ખાસ ચેક કરી લેજો, બરાબર, જેથી તમને આવનારી પરીક્ષા માટે એ વિડીયો ઉપયોગી રહી શકે છે. હવે 13મો પ્રશ્ન છે કે ઉપર આપેલ વિધાન કોણે આપ્યું છે? તો અહીંયા જે સાચો જવાબ છે એ સુબ્રમણ્યમ જયશંકર આવે. જે તમે પેપર જોઈશો 2019નું, તો એની અંદર આવી રીતે જ પ્રશ્ન આપેલો છે. તો ઓપ્શન બી તમારે અહીંયા સાચો જવાબ આવશે, સુબ્રમણ્યમ જયશંકર. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે કે આતંકવાદ અને ભારતનો નૂતન અભિગમ. તો ઓપ્શન સી અહીંયા સાચો જવાબ છે કે પહેલાં ભારત પ્રતિક્રિયાશીલ હતો, હવે સક્રિય છે. 15મો પ્રશ્ન છે કે વર્ષો પહેલાં ભારત અને ચીન વચ્ચેનો યુદ્ધ કયા મુદ્દાને લઈને હતું? તો ભૂ રાજકીય મુદ્દો હતો, બરાબર. તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે. ત્યાર પછી 16મો પ્રશ્ન છે કે પ્રત્યયની પ્રક્રિયા હોય ત્યારે શું આવશે? તો મોકલનાર મીડિયામાં સંકેત લખે છે અને મેળવનાર સાંકેતિક લિપિમાં ઉકેલે છે, બરાબર. ત્યાર પછી 17મો પ્રશ્ન છે કે દૂર અંતરથી કરાતું, એટલે કે જેને ઇંગ્લિશમાં પ્રોક્સિમિક્સ તરીકે કહેવાય, પ્રોક્સિમિક્સ એ અશાબ્દિક પ્રત્યાયન કયું જોવા મળે છે? બરાબર, વિકલ્પોમાંથી. તો ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે, અવકાશ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે 18મો પ્રશ્ન કે પ્રત્યાયનમાં ભાષાનો અવરોધ કયા કારણથી જોવા મળે છે? તો અહીંયા સાચો જવાબ છે બી આવશે કે મોકલનારના યુઝર્સ શબ્દ ભંડોળ અને મેળવનારના ઓળખ શબ્દનું ભંડોળનું તફાવત હોય છે. ત્યાર પછી નેક્સ્ટ 19મો પ્રશ્ન છે કે આંતરવ્યક્તિગત પ્રત્યાયનમાં શું જોવા મળે છે? તો આંતરવ્યક્તિગત પ્રત્યાયનમાં મોકલનાર સંદેશો આપે છે અને મેળવે પણ છે, બરાબર. ઓપ્શન એ અહીંયા સાચો જવાબ આવશે. 20મો પ્રશ્ન છે કે સમૂહ માધ્યમની અસર આપણા સમાજમાં છે. નીચે આપેલ એક વિકલ્પ સિવાય કયો વિકલ્પ કે ન્યાયને લગતું નિર્ણય? તો આ જોવા મળતું નથી. ઓપ્શન ડી તમારો અહીંયા સાચો જવાબ જોવા મળશે. પછી અહીંયા ખૂટતા અંકોની પૂર્તિ કરવાની કીધી છે. પહેલી સંખ્યા આપેલી છે 4, 9, પછી 20 અને લાસ્ટમાં 43, એ રીતે આપેલી છે. તો આ ક્રમ કઈ રીતે આવે છે અને એમાંથી ખૂટતો અંક આપણે ગોતવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા જો સોલ્યુશન તમને કરીને જ આપેલું છે આપણે, એટલે તમને સરળતા રહે. તો 4 દુ 8, 8ની અંદર 1 ઉમેરીએ તો આપણને 9 પ્રાપ્ત થાય છે. તો 9 અહીંયા આવી જાય છે. પછી 9 દુ 18, 18ની અંદર 2 ઉમેરીએ છીએ તો 20 થાય છે, બરાબર. 1 પછી શું આવે છે? 2, એ રીતે, બરાબર. હવે 20 આવ્યા તો 20 ગુણ્યા 2 કરીએ તો એ 40 થશે. 40માં આપણે શું કરીએ? 2 પછી 3 એટલે 43 થશે. તો 20 આવી ગયો, 43 આવી ગયો. હવે 43ને 2 વાર ગુણીએ તો 86 થશે અને 3 પછી શું આવશે? 4. તો 86માં 4 ઉમેરીએ તો 90 આવશે, બરાબર. તો અહીંયા સાચો જવાબ 90 છે, પરંતુ વિકલ્પમાં એ આપેલો નથી, બરાબર. તમે ઓફિશિયલ આન્સર કી જોશો તો એની અંદર શું આપેલું છે? ઝેડ કરીને તમને લખેલું હશે, ઝેડ. એટલે એનો તમને એક માર્ક્સ તમને મળી જાય, બરાબર. એ પ્રમાણે ગણી શકીએ. અથવા તો એમને જો આપવો હોત તો બીની અંદર 96ની જગ્યાએ 90 લખ્યા હોત તો પણ ચાલે, પરંતુ વિકલ્પમાં 90 આપેલ નથી. સાચો જવાબ આપણે 90 આવશે, બરાબર. આ 21મો જે પ્રશ્ન છે એની અંદર સાચો જવાબ 90 આવશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે 22મો પ્રશ્ન કે વડોદરાના સ્ટેશનથી પીની 2 ટિકિટ અને સ્ટેશન ક્યુની 3 ટિકિટ ખરીદીએ છીએ. તો દાખલા તરીકે શું કહીએ? પીની 1 ટિકિટ છે તો X રૂપિયા ગણીએ આપણે, અને ક્યુ સ્ટેશનની 1 ટિકિટ અને Y રૂપિયા કરી દઈએ, બરાબર. તો હવે વડોદરા સ્ટેશનથી સ્ટેશન પીની 2 ટિકિટ એટલે કે 2X અને સ્ટેશન ક્યુની 3 ટિકિટ એટલે કે 3Y, તો કુલ ખર્ચ કેટલો થાય છે? 77. તો ઇઝ ઇક્વલ ટુ 77. આને સમીકરણ 1 આપે છે. પરંતુ જો સ્ટેશન પીની 3 ટિકિટ એટલે કે 3X પ્લસ અને સ્ટેશન ક્યુની ટિકિટ 5 ટિકિટ ખરીદીએ છીએ એટલે કે 5Y ખરીદવામાં આવે તો કુલ ખર્ચ 124 થાય છે. તો 124 સમીકરણ 1 અને 2 આપી દીધું.
તો હવે શું ગોતવાનું છે કે વડોદરાથી સ્ટેશન પીનું ભાડું આપણે ગોતવાનું છે. તો સૌથી પહેલાં સમીકરણને સરખાવશું અથવા સમતુલિત કરીશું. તો સમીકરણ 1ને 3 વડે ગુણવાનું અને સમીકરણ 2ને 2 વડે ગુણીએ છીએ. તો અહીંયા 6x અને અહીંયા 9y થઈ જશે અને ઇઝ ઇક્વલ ટુ 231. નીચેનું બીજું સમીકરણ છે એને ગુણીએ તો 6x પ્લસ 10y ઇઝ ઇક્વલ ટુ 248. બરાબર. તો અહીંયાથી 9 માઇનસ 10 કરીએ એટલે કે ખાલી y વધશે તો માઇનસ y રહેશે અને આ બાજુ જોવા જઈએ તો 231 ને 248 છે તો માઇનસ અહીંયા 17 જોવા મળશે. તો અહીંયા આપણે લખી દઈએ કે y બરાબર 17 થશે. હવે આ y બરાબર જે 17 આપણને પ્રાપ્ત થયું એ કિંમત ઉપરના સમીકરણ છે સમીકરણ 1ની અંદર આપણે મૂકીએ તો 2x પ્લસ 3y બરાબર 77 છે. તો yની કિંમત મૂકીએ 17 મૂકીએ તો 17 તરી 51 થશે. હવે 51ને પેલી બાજુ લઈ જઈએ તો કેટલા આવશે 77 માઇનસ 51 કરીએ તો અહીંયા કેટલા આવશે 26 આવશે. હવે 26 છે તો આ 2ને કેવી રીતે ભાગાકારમાં લઈ જઈએ તો 26 ભાગ્યા 2 એટલે 13. તો અહીંયા જે ઓપ્શન એ છે અહીંયા સાચો જવાબ છે કે વડોદરાના સ્ટેશનથી પીનું ભાડું કેટલા રૂપિયા થશે 13 રૂપિયા આપણને પ્રાપ્ત થશે. તો આ રીતે આનું સોલ્યુશન આપણે કરી શકીએ છીએ. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે 22મા પ્રશ્નની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે આવો પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો છે. ફરીથી તમારે એક જૂના પ્રશ્નપત્ર આપણે વિડીયો બનાવેલો છે એ વિડીયો બધા ખાસ ચેક કરી લેવા તમારી ચેનલની અંદર. પ્રશ્ન છે કે ખાંડના 40% દ્રાવણમાં 300 ગ્રામ ખાંડ છે. બરાબર. 40% દ્રાવણમાં 300 ગ્રામ ખાંડ છે. બરાબર. તો દ્રાવણને 50% બનાવવા માટે તેમાં કેટલી ખાંડ ઉમેરવી પડે? તો સૌથી પહેલાં તો આપણને ખબર પડે છે કે 300 ગ્રામ છે તો 40% 300 ગ્રામ છે 40% કરીએ તો 120 ગ્રામ ખાંડ હશે એની અંદર. બરાબર. તો હવે આપણે એવું કહી શકીએ તો 120 પ્લસ એક્સ કહી શકીએ. શું કીધું છે? એડ કરવાનું કીધું છે. બરાબર. તો 120 ગ્રામ પ્લસ એક્સ અને 300 ગ્રામ પ્લસ એક્સ ઉમેરવાની વાત કરેલી છે. કેટલી ખાંડ અને દ્રાવણ બંને ઉમેરવાનું છે એટલે અહીંયા એક્સનો વધારો થશે. ઇઝ ઇક્વલ ટુ 50 છે. કેટલું છે? 50% બનાવવાનું છે. કેટલામાંથી હોય આપણને ખબર છે 100માંથી હોય. તો આ છેદ ઉડાડીએ તો અહીંયા 2 થશે. 50 દુ 100 થઈ જશે. તો હવે શું કરીએ છીએ? આને ગુણાકાર કરીએ છીએ. બરાબર. તો 120 ગુણ્યા 2 કરીએ તો 240 અહીંયા એક્સ 2x થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ આ 300 પ્લસ એક્સ જોવા મળશે. હવે શું કરીએ છીએ કે આ 300 એમને એમ રહેવા દઈએ છીએ. એક્સને પેલી બાજુ લઈ જઈએ છીએ તો અહીંયા પ્લસ છે પેલી બાજુ જાય ડાબી બાજુ તો માઇનસ થઈ જશે અને આ 240 પેલી બાજુ જાય તો માઇનસ થઈ જશે. તો 300 માઇનસ 240 અને 2x માઇનસ એક્સ એટલે એક્સ વધશે. બરાબર. તો હવે 300 માઇનસ 240 છે એની ગણતરી કરીશું તો ગણતરી કર્યા બાદ તમને પ્રાપ્ત થશે 60 જવાબ તમારે જોવા મળશે. તો અહીંયા 60 ગ્રામ ખાંડ છે એ ઉમેરવી પડે છે. બરાબર. દ્રાવણને 50% બનાવવા માટે તેમાં 60 ગ્રામ ખાંડ ઉમેરવી પડશે. બરાબર. તો આ રીતે આનો સાચો જવાબ રહેશે. ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે નીચે આપેલ ખાનાઓમાં અંકોની ગોઠવણી ત્રીજા ખાનામાં ખૂટતા અંકો શોધો. હવે આવી રીતનો જ્યારે પણ તમને પ્રશ્ન આવે તો આમાંથી એક જોઈ લેવું કે કઈ રીતે આપણને સરળતાથી અમુકવાર જવાબ ડાયરેક્ટ પણ મળી જતો હોય છે. બરાબર. તો અહીંયા આપણે એનું સોલ્યુશન કરીને તમને બતાવ્યું છે કે અહીંયા સિમ્પલ તમે જોઈ શકો છો કે અહીંયા 9 છે, અહીંયા 16 છે અને અહીંયા ક્વેશ્ચન માર્ક છે. બરાબર. તો અહીંયા સિમ્પલ તમે જોઈ શકો છો કે 3નો વર્ગ 9 થશે, અહીંયા 4નો વર્ગ 16 થશે. તો સિમ્પલ આપણે કરીએ તો 5નો વર્ગ શું થાય છે? 25. હવે વચ્ચે 25 આવે એવો કોઈ વિકલ્પ છે તો માત્ર ને માત્ર તમારે ઓપ્શન ડી છે એ ઓપ્શન ડીની અંદર આ રીતે આપેલું છે 51, 25 અને 61. બરાબર. તો અહીંયા 25 આવે છે. બીજા કોઈ એક વિકલ્પમાં આપણને 25 જોવા મળતો નથી એટલે ડાયરેક્ટ આપણે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. પછી એટલું દરેક ખાના માટે આપણે ગોતવા ના જવું પડે. બરાબર. આપણે જેટલો સમય ઓછામાં ઓછો સમયમાં આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો હોય છે. બરાબર. તો ઓપ્શન ડી આવશે તમારો સાચો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે આપણે કે મોબાઈલને 1536માં વેચતા અમિતને 20%ની ખોટ ગઈ.
હવે મોબાઈલને 2000માં વેચે તો તને કેટલા ટકા નફો કે ખોટ જશે? તો સૌથી પહેલાં તો આપણને ખબર છે કે પડતર કિંમત માઇનસ ખોટ આપણને ખબર છે. કેટલા ટકા ખોટ જાય છે? 20%. તો શેમાંથી ગયું હોય? 100%માંથી. તો આપણને વેચાણ કિંમત કેટલી મળશે? 100 - 20 એટલે 80 વેચાણ કિંમત આપણને પ્રાપ્ત થાય છે. તો હવે આપણે ગણતરી કરીએ કે 80 એ 100, તો અહીંયા કેટલી આપેલી છે કિંમત કે 1536. તો 1536 એ કેટલા? તમે ગણતરી કરશો તો 1536 × 100 / 80, બરાબર, છેદ ઉડાડશો તો 1920 થશે. હવે 1920 હોય તો આપણને અને વેચે છે કેટલામાં? 2000માં વેચે છે. તો સિમ્પલ આપણને ગણિત ખબર પડે કે 1920 છે અને 2000માં વેચે તો સિમ્પલ એને શું થશે? નફો જ જોવા મળશે. પણ કેટલા ટકા નફો થશે એ ગોતવાનું છે, બરાબર. તો એ ગોતી લઈએ. તો 1920 પડતર કિંમત અને નફો બરાબર કેટલી આપણે ગોતી? વેચાણ કિંમત 80. તો 100 એ કેટલા? તો 100 × 80 / 1920. તો તમે ગણતરી કરશો તો 4.17% એને નફો થશે, બરાબર. 4.17% નફો જોવા મળશે, બરાબર. તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ અહીંયા રહેશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 26મો પ્રશ્ન કે સંસ્કૃત શબ્દ ઉપમાન એટલે અહીંયા શું જોવા મળશે? તો ઉપમાન એટલે કે અહીંયા ઓપ્શન બી તુલના તરીકે અહીંયા ઓળખી શકાય છે. પછી 27મો પ્રશ્ન ઓડોમીટર માઇલેજ માટે છે તો કંપાસ એટલે આપણે ખબર છે કે દિશા શોધવા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે. પછી નીચે એક ડાયાગ્રામ આપેલો છે કે સિંહ, હાથીઓ અને પ્રાણીઓ. તો આપણે ખબર છે કે પ્રાણીઓ એટલે કે આ સર્કલ કહી શકીએ, અને પ્રાણીઓની અંદર બંને આવે, સિંહ આવે અને હાથી પણ આવે. તો આ રીતે બંને ઓપ્શન એ તમારો અહીંયા સાચો જવાબ રહેશે. ત્યાર પછી 29મો પ્રશ્ન ન્યાય સાકલ્યવાદ એટલે કે પક્ષ પ્રમાણ એ ખાલી જગ્યા વિધાન છે. તો કેટલું છે? 5મું, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ઉદ્યોગોમાં ચીમનીઓ ઊંચી રાખવામાં આવે છે તો દલીલો શું કહે છે? હા, તે નીચેના સ્તર પ્રદૂષણને ઘટાડે છે. અને બીજું વિધાન કહે છે ના, તે ઉપરના હવામાનમાં પ્રદૂષણમાં વધારો કરે છે. તો અહીંયા જોવા જઈએ તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ મળે છે કે બંને 1 અને 2 મજબૂત છે, બરાબર. ત્યારબાદ 31મો પ્રશ્ન જોઈએ કે 3 અંકોના વર્ગોનો સરવાળો 138 થાય છે અને આમાંથી પૈકી 2 ગુણાકારનો સરવાળો 131 થાય છે. તો આ અંકોનો સરવાળો કેટલો થાય છે? તો અહીંયા જવાબ તમારે ઓફિશિયલ આન્સર કી પ્રમાણે ઓપ્શન બી 20 અહીંયા જવાબ જોવા મળશે. ત્યાર પછી એક આવૃત્તિ વિતરણવાળો દાખલો જોવા મળે છે કે આવી રીતે તમને વેતન આપેલું છે અને કર્મચારીઓની સંખ્યા આપેલી છે. તો આમાંથી આપણે શોધવાનું છે કે કેટલા પ્રતિશત કર્મચારીઓ 70થી વધુ મેળવે છે. તો તમારે અહીંયા સિમ્પલ યાદ રાખવાનું છે કે અહીંયા 50ના કેટલા? 30%. તો 100 એ કેટલા? બરાબર. અહીંયા આવી રીતે જોવાનું છે. તો ગુણાકાર કરીશું 30 × 100 / 50. તો અહીંયા જવાબ તમારો કેટલો આવશે? આવી રીતે ગુણાકાર કરશો તમે તો અહીંયા જે ઓપ્શન છે 60 જવાબ આવશે. ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. ત્યાર પછી એક પ્રકારે આલેખ આપેલો છે. તો આલેખમાં સૌપ્રથમ શું કરવાનું છે કે કાળજીપૂર્વક એનો અભ્યાસ કરી જવાબ ગોતવાનો છે કે કયા પ્રદેશો કુલ ઉત્પાદનના 10%થી ઓછું ગુલાબનું ફૂલોનું ઉત્પાદન કરે છે? 10%થી ઓછી. હવે એ માટે સૌપ્રથમ તમારે શું કરવાનું છે કે સૌથી પહેલાં આ બધાનો સરવાળો કરવાનો છે, બરાબર. સરવાળો એટલે કે ટોટલ સરેરાશ આપણે કરવાની છે. તે ટોટલ આપણે સરવાળો કરીશું તો અહીંયા કેટલું જોવા મળશે? તો 1,42,250 ટોટલ સરવાળો જોવા મળશે. તો હવે એના 10% આપણે કરીએ તો એના 10% કેટલા થાય છે? 14,225. હવે આપણે આની અંદરથી આ જેટલે પણ ગ્રાફ આપેલા છે કે ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, યુપી અને અધર સ્ટેટ્સની જે માહિતી આપેલી છે તો એ પ્રમાણે આપણે જોવાનું છે કે 14,225થી નીચેના કયા કયા છે. તો અહીં સિમ્પલ તમે અહીંયા આલેખ તરફ જુઓ તો તમને ખબર પડશે કે અહીંયા હરિયાણા છે, ત્યાર પછી કર્ણાટક છે અને રાજસ્થાન, બરાબર. તો આ ત્રણેય સ્ટેટ છે, ત્રણેય રાજ્યો છે અહીંયા ગ્રાફમાં જોવા મળે છે. તો 14.225થી ઓછા જુઓ ગ્રાફમાં તો રાજસ્થાન, કર્ણાટક અને હરિયાણા. તો ઓપ્શન સી તમારો અહીંયા સાચો જવાબ રહેવાનો છે, બરાબર. તો ઓપ્શન સીમાં રાજસ્થાન, કર્ણાટક અને હરિયાણા જોવા મળશે. ત્યાર પછી વર્તુળાકાર
કાળજીપૂર્વક અભ્યાસ કરીને જવાબ આપવાનો છે. અહીંયા પર્સન્ટેજ ઓફ સ્ટુડન્ટ સ્ટડિંગ ડિફરન્ટ સ્પેશિયલાઇઝર, અલગ અલગ સ્પેશિયલાઇઝરના સ્ટુડન્ટ છે. ટોટલ કેટલા આપેલા છે? 4500 આપેલા છે. હવે આ પ્રમાણે આપણે સૌપ્રથમ ગણતરી કરવા જઈએ તો આનું સૌપ્રથમ આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલાં અહીંયા અલગ અલગ આપેલું છે મેન અને વિમેનનું. એચઆરમાં કેટલા, માર્કેટિંગમાં કેટલા, પરંતુ અહીંયા પૂછ્યું શું છે કે પુરુષોની સરખામણીમાં નાણાકીય અભ્યાસ કેટલા પ્રતિશત સ્ત્રીઓ કરે છે? તો અહીંયા સિમ્પલ આપણે જોઈએ છે કે નાણાકીય અભ્યાસ કેટલા પ્રતિશત વાત કરેલી છે. તો અહીંયા 5 આપેલા છે, બરાબર. પુરુષોની સરખામણીમાં નાણાકીય અભ્યાસ પ્રતિશત, નાણાકીય અભ્યાસની વાત કરેલી છે, બરાબર. તો અહીંયા કેટલું આપેલું છે? 5 અને 4 આપેલું છે, બરાબર. ફાઇનાન્સમાં તો 5 એ 100%, તો 4 કેટલા? સિમ્પલ એ રીતે કરશો તો 4 ગુણ્યા 100 ભાગ્યા 5 કરો તો 80% તમને જોવા મળશે, બરાબર. ડાયરેક્ટ જ તમે ગણી શકો છો આ દાખલો. સિમ્પલ એક જ સેકન્ડમાં તમારે જવાબ આવી જશે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે, 80%, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે 35મો પ્રશ્ન. વજન પ્રમાણે એક વર્ગમાં 50 વિદ્યાર્થીઓનું આવૃત્તિ વિતરણ નીચે આપેલ છે, બરાબર. અહીંયા તમને એક બાજુ વજન આપેલું છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. તો તમારે શું શોધવાનું છે કે વર્ગનું સરાસરી વજન શોધવાનું છે. તો સૌથી પહેલાં તો વર્ગની મધ્ય કિંમત આપણે શોધીશું સ્ટેપ 1ની અંદર, બરાબર. તો દરેક વર્ગની મધ્ય કિંમત XI શોધવા માટે વર્ગની નીચલી અને ઉપલી સીમાનો સરવાળો કરી તેને 2 વડે ભાગી દઈશું. તો 35 થી 38 છે તો એને x1 કહીએ, તો 35 + 38 ભાગ્યા 2 કરીએ તો 36.5 થશે. ત્યાર પછી બીજી સંખ્યા છે 38 થી 41, એને x2 તરીકે ગણીએ, તો એનો બંનેનો સરવાળો કરીએ અને ભાગ્યા 2 કરીએ તો 39.5 થશે. એવી જ રીતે 41 થી 44 વાત કરીએ તો x3 ગણીએ, તો બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીએ તો 42.5 થશે. એવી જ રીતે 44 થી 47 વાત કરીએ તો x4 એને ગણીએ, તો 44 + 47 ભાગ્યા 2 કરીએ તો 45.5 થશે. ત્યારબાદ 47 થી 50 કરીએ એને x5 ગણીએ, તો હવે 47 + 50 ભાગ્યા 2 કરીએ તો 48.5 જોવા મળશે. હવે આ પહેલું સ્ટેપ થયું. બીજા સ્ટેપની અંદર FI અને XIનો શું કરવાનો છે? ગુણાકાર. એટલે કે F1 X1 કરીએ તો અહીંયા F1 એટલે કેટલી કિંમત છે? 3 આપેલી છે, બરાબર. ગ્રાફ ઉપર છે એ તમે ઉપર જોઈ શકો છો. વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? F1ની 3 છે. અને આપણે X1 તો આપણે ગોત્યું, કેટલું ગોત્યું આપણે કે 36.5. તો અહીંયા કિંમત તો મૂકીશું, પહેલાંનો 109.5 આવશે. એવી જ રીતે તમારે 1 થી 5 સુધી આપણે ગોતી દેવાનું છે. તો પહેલાંનું 109.5, બીજાનું 513.5, ત્રીજાનું 807.5, ચોથાનું 455 અને પાંચમાનું 242.5. આ કિંમતો શું છે? વિદ્યાર્થીઓની સંખ્યા. આપણે ક્યાંથી ગોત્યું? અહીંયાથી ગોત્યું, બરાબર, સ્ટેપ 1માંથી. તો એની ગણતરી કરશો તો આ પ્રમાણે આપણને જોવા મળશે. હવે શું કરવાનું છે કે સિગ્મા FI XI શોધવાનું છે. તો સિગ્મા FI કરીએ તો સૌથી પહેલાં વિદ્યાર્થીઓની જે સંખ્યા છે આનો સરવાળો કેટલો થાય છે? 50 થાય છે. FI XI કરીએ છીએ તો ટોટલ કેટલું થાય છે? 2128 થાય છે. હવે સરાસરી એટલે કે આપણે સિમ્પલ અહીંયા મધ્યક શોધવાનો છે. તો 2128 ભાગ્યા ટોટલ કિંમત કેટલી છે વિદ્યાર્થીઓની? 50 છે. તો તમે ગણતરી કરશો તો ગણતરી દ્વારા તમને 42.56 અહીંયા જવાબ આવશે. તો ઓપ્શન સી તમારો અહીંયા સાચો જવાબ થશે, બરાબર. ઓપ્શન સી આપેલો છે ને અહીંયા, તો ઓપ્શન સી 42.56 અહીંયા જવાબ રહેશે. તો આ પ્રમાણે તમે સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ છે 36મો પ્રશ્ન કે ઇન્ટરનેટ એક્સપ્લોરર એ શાનો પ્રકાર છે? તો આપણને ખબર છે, જો તમે વાપરતા હોય ઇન્ટરનેટ એક્સપ્લોરર તો એ પ્રકારનું શું છે? બ્રાઉઝર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયું ઓપન સોર્સ સોફ્ટવેર છે? ઓપન સોર્સ સોફ્ટવેર છે એટલે કે મોઝિલા ફાયરફોક્સ. ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન છે NMEICTનું પૂરું નામ અહીંયા શું છે? તો ઓપ્શન ડી એનો સાચો જવાબ છે કે નેશનલ મિશન ઓન એજ્યુકેશન થ્રુ ICT. તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ અહીંયા રહેશે. નેક્સ્ટ પ્રશ્ન છે કે ડૉક્ટર રમેશ એક કોલેજમાં સહાયક અધ્યાપક છે અને પોતાના વિષયમાં રિફ્રેશર કોર્સ કરવા ઈચ્છે છે.
તો નીચેના પૈકી કયું તેમને ઉપયોગી થશે? તો ARPIT, અર્પિત. ઓપ્શન તમારો સાચો જવાબ અહીંયા રહેવાનો છે, બરાબર. તો 40મો પ્રશ્ન છે કે આમાંથી કયું સોશિયલ નેટવર્ક નથી? તો તમને ખબર હશે સોશિયલ મીડિયા કઈ છે? ઇન્સ્ટાગ્રામ છે, લિંક્ડઇન છે, ટ્વિટર, આ બધા કેવા છે? સોશિયલ મીડિયા નેટવર્ક છે, જ્યારે eBay એ સોશિયલ મીડિયા નેટવર્ક નથી. તો ડી અહીંયા સાચો જવાબ આવશે. 41મો પ્રશ્ન છે કે વાયુ પ્રદૂષણને રોકવા માટે કયા પગલાં લેવા જોઈએ? તો અહીંયા તમે 4 ઉદાહરણ આપેલા છે, એ 4 ઉદાહરણ અહીંયા વાયુ પ્રદૂષણને રોકવા માટે પગલાં લઈ શકાય કે CNGનો કારનો વપરાશ કરવો, પછી તહેવાર દરમિયાન ફટાકડા ન ફોડવા, મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવું, પછી ખેત ઉપપેદાશને સળગાવવી નહીં. તો આ વાયુ પ્રદૂષણને રોકવાના આપણે આ પગલાં લઈ શકીએ છીએ. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. 1, 2, 3 અને 4 આ રીતે જે વિકલ્પ હશે એ તમારે પસંદ કરવાનો રહેશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે 42મો કે સમતાપ આવરણમાં ઓઝોન નાશ થવાનું કારણ શું છે? તો ઓપ્શન ડી તમારે સાચો જવાબ છે કે શોભાવરણમાં પારજાંબલી વિકિરણો વધે છે, બરાબર. ઓપ્શન ડી તમારે અહીંયા સાચો જવાબ રહેશે. 43મો પ્રશ્ન જોઈએ. નીતિ આયોગના અહેવાલ અનુસાર કયા દક્ષિણ ભારતીય શહેરમાં ભૂગર્ભ જળ માત્ર 2020 સુધી શૂન્ય થવાની સ્થિતિ છે? તો ઓપ્શન સી આવશે, ચેન્નઈ. 44મો પ્રશ્ન જોઈએ કે એક શહેરમાં AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ 190 છે, તો એ કેવી કેટેગરીના ગણાય? તો સાધારણ એટલે કે સામાન્ય કેટેગરીના ગણાશે. ઓપ્શન સી સાધારણ આવશે અહીંયા જવાબ. 45મો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયું બહુલક પર્યાવરણ સાથે સુસંગત છે? તો ઓપ્શન સી આવશે, પોલીલેક્ટિક એસિડ. 46મો પ્રશ્ન જોઈએ છે કે રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ ભારતનો ઉદ્દેશ એની ગુણવત્તાની ખાતરી છે, બરાબર. ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે કે ભારતમાં તકનીકી શિક્ષણ માટે જવાબદાર સંસ્થા કઈ છે? તો AICTE, બરાબર. AICTE. જો તમે AICTEનું પૂરું નામ જાણતા હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો. ત્યાર પછી 48મો પ્રશ્ન જોઈએ. આઈમ્પ્રિન્ટ કાર્યક્રમ છે જે કોને સંબોધે છે? તો ઓપ્શન એ છે વિજ્ઞાન અને યાંત્રિકીના મહત્ત્વના પડતરોને, બરાબર. ઓપ્શન એ અહીંયા સાચો જવાબ રહેશે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 49મો કે ભારતમાં NIRFના સમગ્ર તૈયાર રીતે ક્રમાંક 2019 છે. NIRF 2019માં કઈ સંસ્થાને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે? તો IIT મદ્રાસ અહીંયા ઓપ્શન સાચો જવાબ જોવા મળશે. પછી તમને નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે કે 10+2+3, બરાબર, એ શિક્ષણની તરાહની ભલામણ કોણે જ કરી છે? તો કોઠારી કમિશન દ્વારા આની ભલામણ કરવામાં આવી છે. કોઠારી કમિશન અહીંયા સાચો જવાબ રહેશે. ઓપ્શન એ તમારે સાચો જવાબ રહેશે. તો એ પ્રમાણે અહીંયા આ પ્રમાણે આપણે 2019નું GSETનું પેપર આ રીતે સોલ્યુશન કર્યું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઇક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવા જરૂર વિનંતી છે. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને આગના ઘણા વિડીયો પણ આપણે મૂકેલા છે, એ પણ વિડીયો ખાસ જોઈ લેવા વિનંતી છે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.